કેમ છો બધા? બોર્ડની પરીક્ષાનું ટેન્શન આવી ગયું છે ને? અરે બિલકુલ ચિંતા ન કરતા. આજે આપણે ચેપ્ટર 1 એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો માટે એક જબરદસ્ત ડાયમંડ લેવલ રિવિઝન રોડમેપ જોવાના છીએ. બસ આટલું કરી લેશો એટલે આખું ચેપ્ટર એકદમ પાક્કું અને રિવિઝન એકદમ સુપરફાસ્ટ. તો ચાલો ફટાફટ ડાઇવ કરીએ આજના એજન્ડામાં. આપણો આ રોડમેપ 4 અગત્યના ભાગમાં વહેંચાયેલો છે. પહેલું, બ્લુપ્રિન્ટ એટલે કે સૂત્રો અને સંતુલન. બીજું, પ્રક્રિયાના પ્રકારોનો મેટ્રિક્સ. ત્રીજું, અવલોકન આધારિત પરીક્ષાના પ્રશ્નો. અને ચોથું, રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. આ 4 ટોપિક્સ એટલે પરીક્ષા માટેના સૌથી હોટ ફેવરેટ ટોપિક્સ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ વિભાગ 1થી, બ્લુપ્રિન્ટ, સૂત્રો અને સંતુલન. સીધી વાત કરીએ તો જો ફોર્મ્યુલા અને સમીકરણો પર તમારી પકડ મજબૂત હશે તો સમજી લો કે આખું પેપર તમારા હાથમાં છે. તમારી સામે એક ખાસ ફોર્મ્યુલા શીટ છે. આ એવા સમીકરણો છે જે બોર્ડ એક્ઝામમાં વારંવાર દેખાય છે, ખાસ કરીને પાણીનું વિદ્યુત વિઘટન અને ઉષ્માક્ષેપક શ્વસનવાળી પ્રક્રિયા. હા, એ જ જેમાં ગ્લુકોઝ ઓક્સિજન સાથે રિએક્ટ કરીને એનર્જી છૂટી પાડે છે. આ લિસ્ટ તો મગજમાં બરાબર ફિટ કરી જ લેવાનું છે હો. હવે વાત કરીએ બેલેન્સિંગની, એટલે કે હિટ એન્ડ ટ્રાયલ મેથડ. આયન અને પાણીનો પેલો ક્લાસિક લલ્લુ પ્રોબ્લેમ યાદ છે? આમાં કશું જ અઘરું નથી, બસ એક સિમ્પલ ગેમ રમવાની છે. બંને બાજુના પરમાણુઓની સંખ્યા મેચ કરવાની છે. આની સૌથી બેસ્ટ ટ્રીક એ છે કે હંમેશા સૌથી વધુ એટમ્સ હોય એનાથી શરૂઆત કરો, જેમ કે ઓક્સિજન, અને પછી આયન પર આવો. અને આ સરસ મજાના ટેબલથી વાત એકદમ ક્લિયર થઈ જાય છે. જુઓ, લેફ્ટ અને રાઇટ, પ્રક્રિયકો અને નિપજોની બંને બાજુએ આયન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો હિસાબ એકદમ સરભર થઈ ગયો ને? બસ, આપણું સમીકરણ બેલેન્સ્ડ છે ને? એકદમ સિમ્પલ. ચાલો હવે જઈએ વિભાગ 2 પર, પ્રક્રિયાના પ્રકારોનો મેટ્રિક્સ. આ 5 મુખ્ય પ્રક્રિયાઓને કાયમ માટે કેવી રીતે યાદ રાખવી તેની એક જબરદસ્ત શોર્ટકટ ટ્રીક હવે આપણે જોઈએ. આ મેટ્રિક્સ પર ફટાફટ નજર મારી લો. 5 પ્રકાર અને એના ક્લાસિક એક્ઝામ્પલ અહીં આપેલા છે. સૌથી અગત્યની નોટિસ કરવા જેવી વાત એ છે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં હંમેશા એવા અવક્ષેપ બને છે જે ઓગળતા નથી. અને વિઘટન, એમાં પ્રક્રિયકને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ કે વીજળી તો જોઈએ જ. આટલું મગજમાં બેસાડી દેશો એટલે અડધું કામ પૂરું. હવે આ રેડોક્સ રિએક્શન, આમાં મોટાભાગે બહુ જ કન્ફ્યુઝન થતું હોય છે. પણ જો આ સામસામી સરખામણી જોશો તો એકદમ ક્લિયર થઈ જશે. સિમ્પલ રૂલ છે, ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન અને હાઇડ્રોજન દૂર થાય એટલે ઓક્સિડેશન. અને હા, સૌથી મોટો ટ્વિસ્ટ, જે પદાર્થનું રિડક્શન થાય છે ને એ જ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કામ કરે છે. કેવું અદ્ભુત! હવે ખરેખર રસપ્રદ વાત એ છે કે તમે ઓક્સિજનની આખી યાત્રા તમારી આંખો સામે જોઈ શકો છો. મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પડે છે અને સીધો હાઇડ્રોજન સાથે જોડાઈ જાય છે. આ સચોટ ચિત્ર તમારા મગજમાં રેડોક્સનો કન્સેપ્ટ લાઇફટાઇમ માટે ફિટ કરી દેશે. આગળ વધીએ વિભાગ 3 તરફ, અવલોકન આધારિત પરીક્ષાના પ્રશ્નો. કેમિસ્ટ્રીમાં પ્રેક્ટિકલ વાતો ના થાય તો જરાય મજા ના આવે. પરીક્ષકોને આ કલર ચેન્જવાળા અને ગેસ નીકળવાવાળા પ્રશ્નો બહુ જ ગમે છે, એટલે આ તો ખાસ કરવાનું છે. આ જુઓ, લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટમાં ડુબાડવાનો આપણો ફેવરેટ એક્સપેરિમેન્ટ. આ વિસ્થાપન પ્રક્રિયાનું સૌથી જોરદાર ઉદાહરણ છે. સ્પષ્ટ જોઈ શકાય છે કે આખું દ્રાવણ કેવી રીતે પોતાનો રંગ બદલી નાખે છે અને ખીલી પર પેલું નવું લેયર જામી જાય છે. અને આ રહ્યો આપણો મેઇન ટેક અવે. વાદળી રંગ બની જાય છે આછો લીલો અને પેલી લોખંડની ખીલીઓ થઈ જાય છે બ્રાઉનિશ એટલે કે કથ્થઈ રંગની. 1 માર્કના પ્રશ્નમાં આ ચોક્કસ પૂછાય જ છે, એટલે આ કલર કોમ્બિનેશન તો ભૂલતા જ નહીં. બીજા થોડા હાઈ સ્કોરિંગ ઓબ્ઝર્વેશન પણ ફટાફટ જોઈ લઈએ. લેડ નાઇટ્રેટને ગરમ કરો એટલે પેલો કથ્થઈ ધુમાડો નીકળે, ફેરસ સલ્ફેટનો રંગ બદલાય અને ચાંદીનું હવામાં ખુલ્લું રહેવાથી કાળું પડી જવું. આ બધી જ ઘટનાઓ વિજ્ઞાનની પરીક્ષા માટે તમારા દિમાગમાં ફોટાની જેમ છપાયેલી હોવી જોઈએ. ચાલો હવે જઈએ છેલ્લા અને વિભાગ 4 પર, રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. હવે આ બધા સમીકરણોને ચોપડીમાંથી બહાર કાઢીને આપણી રિયલ લાઈફ સાથે જોડીએ. અહીં 2 એવી કુદરતી પ્રક્રિયાઓ છે જે આપણને બહુ નુકસાન કરે છે. ક્ષારણ એટલે કે કોરોઝન, જે પોલ અને ધાતુઓને ખાઈ જાય છે. અને બીજી બાજુ છે ખોરાપણું એટલે કે રેન્સિડિટી.
અરે પેલું મનપસંદ ચિપ્સનું પેકેટ ખોલીએ અને ખરાબ વાસ આવે છે ને, એ આ જ ઓક્સિડેશનનો કમાલ છે. તો હવે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે આ બધું અટકાવવું કેવી રીતે. આ 4 સિમ્પલ રસ્તાઓ છે ખોરાકને બગડતો બચાવવાના. અને હા, બોર્ડની પરીક્ષાનો પેલો ફેવરેટ સવાલ, ચિપ્સના પેકેટમાં કયો ગેસ ભરેલો હોય છે? બિલકુલ સાચું, નાઇટ્રોજન ગેસ. આ બરાબર યાદ રાખજો. અને અંતે જતાં તમારા માટે એક જોરદાર ચેલેન્જ. જો મેગ્નેશિયમની પટ્ટી નાઇટ્રોજનના વાતાવરણમાં સળગતી રહે છે તો આ કયા પ્રકારની પ્રક્રિયા છે અને ફાઇનલ પ્રોડક્ટ શું બનશે? આ સવાલ તમારી સંયોગીકરણ પ્રક્રિયાની સમજને બરાબર ચકાસશે. જરા વિચારો અને સાચો જવાબ શોધવાની કોશિશ કરો. આ એક સવાલ તમારી તૈયારીને ખરેખર નેક્સ્ટ લેવલ પર લઈ જશે. તો બસ ધમાકેદાર તૈયારી કરતા રહો અને આવજો.